અરરરર કેટલી ખરાબ ચા બનાવી છે મનીષા. શું મમ્મી? આ કેવી ચા બનાવી છે તે? કેમ મમ્મી, શું થયું? તે પીધી છે? પીને જો પેલા, ઝેર છે ઝેર. મમ્મી, ખાંડ વધુ પડી ગઈ છે. હું ખાંડ વધારે પડી ગઈ છે? એકેય કામ આવડે છે તને? નથી રસોઈ બનાવતા આવડતું, નથી કાંઈ આવડતું. હું તારી મમ્મીએ શીખવાડ્યું છે ઈ જ ખબર નથી પડતી. સોરી મમ્મી, હું બીજી વાર બનાવી દઉં છું. હવારમાં મારો દિવસ બગાડી નાખ્યો. એક હવારમાં એક હારી ચા મળે એમ જ ખાલી અમે તો ઈચ્છતા હોઈએ, ઈ ન મળે. કાંઈ નથી આવડતું તને. જા હવે વાસણ સાફ કર. શું થયું મમ્મી? જઈને તારી વહુને પૂછ, એકેય કામ હરખું નથી કરતી. કોને ખબર એને શું છે, એની મમ્મીએ કાંઈ એને શીખવાડ્યું નથી. એવી બેકાર ચા બનાવી છે ને કે હું કેવું મારે. હું વાત કરું એને. હા જા વાત કર. શું થયું મનીષા? મમ્મીએ બે શબ્દો તને કીધા, એમાં તો તું મોઢું ચડાવીને અંદર આવી ગઈ. તારા મમ્મી તને તારા ઘરે નહોતા કહેતા કાંઈ? હા, મારા મમ્મી મને ખીજાતા હતા અને જ્યારે પણ હું કંઈ ભૂલ કરતી હતી ને એવું કંઈ કરતી હતી ને તો એ મને પ્રેમથી પછી સમજાવતા હતા કે આ વસ્તુ આમ કરાય આમ કરાય. પણ તમારા મમ્મી મારાથી કાંઈ ભૂલ થાય ને તો મને ઉતારી જ પાડે છે. અરે પણ તું તારા ઘરને ને આ ઘરને અલગ અલગ શું કામ માને છો? બેને એક જ માન ને તો કાંઈ ભૂલય ન થાય ને કાંઈ પ્રોબ્લેમય ન થાય. મારા એકલાના માનવાથી થઈ જશે બધું સરખું. અને હું 2 વર્ષથી આ ઘરમાં છું, બધાની પસંદનું ધ્યાન રાખું છું. પણ આ ઘરના લોકો મને પોતાની માને છે. હજી 2 દિવસની વાત છે કે હું 15 મિનિટ મોડી ઉઠી હતી તો મમ્મીએ તરત કીધું કે આ તારું ઘર નથી. તો પછી તમે જ કહો કે મારું ઘર કયું છે? કેમ કે મને તો અહીંયા બધા એમ જ કહે છે કે આ તારું ઘર નથી. હું તો તારા ઘરવાળા હારે, તારા મમ્મી પપ્પા ભાઈ બહેન બધા હારે સારી રીતે જ રહું છું ને, સારી રીતે જ વાતો કરું છું ને. અને કદાચ એ કાંઈક મને કહી દે તોય હું ખોટું નથી લગાડતો. તો તું એવી રીતના રહે ને. તમે જ્યારે મારા ઘરે આવો છો ત્યારે મારા મમ્મી પપ્પા ભાઈ બહેન તમારી આગળ પાછળ ફરતા હોય છે કે તમને કાંઈ વસ્તુની કમી ન રહે. અને જ્યારે પણ તમે પછી ત્યાંથી ઘરે આવો છો ને ત્યારે હાથ જોડીને કહે છે કે કાંઈ ભૂલ તો નથી થઈ ને. હું કાંઈ પરફેક્ટ તો નથી ને કે મને બધી જ વસ્તુઓ આવડે. ભૂલ તો તમારા જ નહીં થાય, મમ્મીથી નહીં થાય, પણ હું તોય જે ટ્રાય કરું છું, જે નથી આવડતું ને તો એનો અર્થ એવો તો નથી ને કે મને ઉતારી પાડવી. અરે પણ મનીષા, રોજ તું આવી રીતના કાંઈક નો કાંઈક નાની નાની વાત લઈને બેસી જઈશ તો કેમ થાહે? રોજ ઝઘડો કરીશ તો કેવી રીતના હાલશે? આખી જિંદગી અહીંયા જ રહેવાનું જ ને. એક ટ્રાય તો કરી કે તું મમ્મી યારે હરખી રીતે કાંઈક આમ મળીને રહી હકે, એની બધી વાતમાં એને કંઈક સારું લાગે એવું કંઈક કરી શકાય તો કાંઈક થશે ને આગળ. તમને શું લાગે છે કે હું હળી મળીને રહેવા માટેની ટ્રાય નહીં કરતી હોય? અરે રોજ કરું છું, પણ ખબર નહીં હું કાંઈક કામ કરું ને એમાં ભૂલ કાઢીને મને ટોકે જ છે. લગ્ન સમયે મમ્મીએ કીધું હતું ને કે અમે એક વહુ નહીં પણ દીકરી લઈને જઈએ છીએ. તો તમારા ઘરમાં દીકરીને આવી રીતના રાખો છો? અને બધી વાતની એક લિમિટ હોય. અને હવે મારાથી નથી સહન થતું, મારે આ ઘરમાં હવે નથી રહેવું. પણ તું આટલી એવી વાતમાં ઘર છોડીને જઈશ? જી, તમને એટલી એવી જ વાત લાગે છે? એકવાર મારી જગ્યાએ રહીને તો જુઓ કે કેવું થાય છે. જ્યારે માણસને પોતાના ઉપર વીતે ને ત્યારે એને ખબર પડે કે એ વાત કેવી છે.